ચાલો દોસ્તો વાત કરીએ સીવીપીડી સબ્જેક્ટની અંદર કઈ સ્ટ્રેટેજીથી તમારે કામ કરવું જોઈએ. સીવીપીડી સબ્જેક્ટ ખાસ સબ્જેક્ટ, મજાનો સબ્જેક્ટ, જો તૈયારી સારી કરો તો, નહીં તો સજાનો સબ્જેક્ટ બધા માટે બની રહેતો હોય છે. 8મા સેમેસ્ટરની અંદર વિદ્યાર્થીઓ આવી ગયા છે, તેમ છતાં સીવીપીડી નથી નીકળી એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે. સેમ 4 ની અંદર રેગ્યુલર વિદ્યાર્થીઓ સિવિલના છે, અત્યારે એક્ઝામ આપવાના છે. તો કેવી રીતના સ્ટ્રેટેજીથી કામકાજ કરવું જોઈએ, તમારી પાસે ઇનફ ટાઈમ છે, એ ટાઈમની અંદર એની વાત કરું. આપણે દોસ્તો લાઈવ ક્લાસીસ કન્ડક્ટ કરી દીધા છે અને એ લાઈવ ક્લાસીસની પણ તમને વાત કરીશ. હજુ ઘણા બધા વિદ્યાર્થીઓ જોઈન કરી રહ્યા છે. પ્રેમથી જોઈન કરો, સ્ટડી કરો, પ્રેક્ટિસ કરો, કોન્ફિડન્સ ગેઇન કરો અને એક્ઝામની અંદર પાસ થાઓ. તો આવી રીતના દોસ્તો સારામાં સારું કામ કરવું છે તો પહેલા સીવીપીડી ને ઓળખો, બરાબર સમજો. ક્રિકેટની અંદર જેમ ઓપોઝિશનની ટીમ સામે મેચ હોય તો ઓપોઝિશનની અંદર જેટલા ખેલાડીઓ હોય એ બધા જ ખેલાડીઓની કુંડળી કાઢવામાં આવે કે એના વીક પોઈન્ટ કયા છે, એના સ્ટ્રોંગ પોઈન્ટ કયા છે અને એ પ્રમાણે સ્ટ્રેટેજીઓ બને. એમ દોસ્તો આપણે સીવીપીડી ને અત્યારે ઓળખવાનો પ્રયત્ન કરીશું. તો એની અંદર આપણે જોવા જઈએ તો ઇમ્પોર્ટન્ટ ટોપિક્સની અંદર કોમ્પ્લેક્સ પાર્ટની અંદર 5 ચેપ્ટર કરવાના છે અને પીડી ની અંદર દોસ્તો 2 ચેપ્ટર આપણે આવે છે એ તૈયાર કરવાના છે. એક છઠ્ઠું ચેપ્ટર દોસ્તો આપણે જવા દેવાનું છે પ્રેમથી. આની અંદર પણ સિલેક્ટેડ ટોપિક જ આપણે કરવાના છે. કયા ટોપિકો કે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય. આ વખતે લાઈવ ક્લાસીસની અંદર મેં વર્ડ વાપરેલો છે કે આપણા રડારની અંદર આવતા હોય એવા ટોપિકો ઉપર આપણે ફોકસ કરવાનું છે. તો ઓવરવ્યુ તમને બધા ટોપિકોનો આપવા માટે જઈ રહ્યો છું. તો 1 બાય 1 એક એક ચેપ્ટરનું દોસ્તો આપણે કામકાજ શરૂ કરીએ. તો લેટ્સ સ્ટાર્ટ. પહેલું જ ચેપ્ટર છે દોસ્તો, એ પહેલા ચેપ્ટરની અંદર વાત કરીએ બેઝિક્સ ઓફ કોમ્પ્લેક્સ નંબર. તો બેઝિક્સ ઓફ કોમ્પ્લેક્સ નંબરની અંદર બહુ બેઝિક છે, હવે તો બધાને આવડતું જ હોવું જોઈએ. પોલાર ફોર્મની અંદર કન્વર્ટ કરતા આવડવું જોઈએ. એના માટે તમને મોડ્યુલસ ફાઇન્ડ કરતા આવડવું જોઈએ અને આર્ગ્યુમેન્ટ ફાઇન્ડ કરતા આવડવું જોઈએ. આર્ગ્યુમેન્ટ એટલે થીટા, એટલે પોલાર ફોર્મ આવડી જાય. પછી રિયલ અને ઇમેજનરી પાર્ટને સેપરેટ કરતા આવડવું જોઈએ. એ પણ લોટ્સ ઓફ ટાઈમ પૂછાતા હોય છે, બહુ બેઝિક કહેવાય. એના પછી ડી મોબિયસ થિયોરમ, એનું સ્ટેટમેન્ટ તૈયાર કરજો અને દોસ્તો એના ન્યુમેરિકલ્સ તૈયાર કરવાના છે. આપણી નોટ્સની અંદર પણ આના ન્યુમેરિકલ્સ છે જ. બધા જે ટોપિકોના ક્વેશ્ચનો જીક્યુ પેપરોમાં પૂછાયેલા છે એ બધા જ ન્યુમેરિકલ્સ આપણે પેપરની આપણે નોટ્સની અંદર સોલ્વ કરેલા છે, તો એ પણ રિફર કરજો. બીજું ટેક્સ્ટ બુક જોવા ન જતા. અતુલની પણ ટેક્સ્ટ બુક ના જોજો, મેગ્રોની પણ જોવાની જરૂર નથી. આપણી નોટ્સ દોસ્તો પ્રાપ્ત થાય છે ટેક્સ્ટ બુકની જે ફીસ છે ને એના કરતા પણ સવરી ફીસની અંદર, તો એ રિફર કરવાના. એની અંદર ન્યુમેરિકલ્સ એટલા જ કરો, રિપીટેડ ન્યુમેરિકલ્સ કેટલાય આવે છે. પછી એપ્લિકેશન ઓફ ડી મોબિયસ થિયોરમ, એમાં રૂટ્સ ફાઇન્ડ કરવાના હોય છે, બરાબર. 4th રૂટ ને 5th રૂટ ને, તો એ ન્યુમેરિકલ્સ પણ મોસ્ટ આઈએમપી છે, તો આ ખાસ તૈયાર કરજો. આ ટોપિકો આપણા રડારની અંદર આવે છે, તો આ ટોપિકો હવે એના ન્યુમેરિકલ્સ કયા, તો આપણા નોટ્સની અંદર જે ન્યુમેરિકલ્સ છે એટલા ન્યુમેરિકલ્સ કરવાના, એનાથી વધારે એક પણ નહીં. ચલો, આ બેઝિક્સ નું કામકાજ દોસ્તો આપણું પત્યું. એના પછી હું તમને વાત કરું તો કોમ્પ્લેક્સ ડિફરન્શિએશન નામનું ચેપ્ટર આવે છે, ચેપ્ટર નંબર 2. એની આપણે વાત કરીએ. 3 ટોપિક: કન્ટિન્યુટી, એનાલિટિક ફંક્શન અને હાર્મોનિક ફંક્શન. હવે કન્ટિન્યુટીમાં જેને ચાંચ ડૂબતી હોય ને એ લોકોએ કરવું, બાકી ફરજિયાત નથી દોસ્તો. ચોકડી મારી દઉં છું. આપણા રડારની અંદર નથી આવતો, ચટરપટરની અંદર આવે. આપણા રડારની અંદર દોસ્તો આ 2 ટોપિક આવે છે, એનાલિટિક ફંક્શન અને હાર્મોનિક ફંક્શન. હાર્મોનિક તો ફરજિયાત કરવાનો છે અને હાર્મોનિક તમે તૈયાર કરો તો એનાલિટિક ઓટોમેટિક તૈયાર થઈ જાય એમ છે. એટલે બંને તૈયાર કરીને જવાના છે. ફૂલ ટાઈમ છે તમારી પાસે. ડિફરન્શિએશન આની અંદર કરવાના આવશે, ઇન્ટિગ્રેશન આવશે, તો બેઝિક લેવલના જ આવે છે, તો એ ઇન્ટિગ્રેશન ડિફરન્શિએશન પ્યોર પરફેક્ટ તૈયાર કરજો. લાઈવ ક્લાસની અંદર પણ ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રેમથી મિસ્ટેકો કરતા હતા, તો એ મિસ્ટેકો ના થાય એ વસ્તુનું ધ્યાન રાખજો. નાની નાની વસ્તુઓ છે, ક્લિયર કરજો. એના પછી દોસ્તો આપણે આગળ વધીએ. આ ચેપ્ટર નંબર 2 ની વાત કરી. ચેપ્ટર નંબર 3 ની વાત કરીએ. કન્ફોર્મલ મેપિંગ નામનું આ ચેપ્ટર છે. 2 ટોપિકો કરતા હોઈએ છીએ આપણે, સ્ટાન્ડર્ડ ટ્રાન્સફોર્મેશન અને મોબિયસ. એમાં સ્ટાન્ડર્ડ દોસ્તો ચટરપટર ની અંદર આવે છે. જેની ચોંચ ડૂબે પ્રેમથી કરો, ના ડૂબે પ્રેમથી છોડો. વસ્તુ ઈઝી હોય છે. અડધા અડધા ન્યુમેરિકલ્સ તો તમે બધા જ તૈયાર કરી શકો સ્ટાન્ડર્ડ ફોર્મેટના. આપણે લાઈવ ક્લાસની અંદર હમણાં જે સ્પેશિયલ લાઈવ ક્લાસ લઈએ છીએ એની અંદર દોસ્તો કરાવેલું છે. જોજો પ્રેમથી, સમય છે હજુ, કરી શકાય. પણ મોબિયસ ટ્રાન્સફોર્મેશન કર્યા વગર એક્ઝામ આપવા માટે જવાય નહીં. મોબિયસ, જેનું બીજું નામ છે બાયલિનિયર ટ્રાન્સફોર્મેશન, ખાસ આપણે તૈયાર કરવાનું છે, બરાબર. તો જોજો આપણા જે ટોપિકો આવે છે કે જે આપણા રડારની અંદર છે, હું ટીક માર્ક કરતો જઉં છું. આમાં રડારની અંદર મારે કેવું હતું, એપ્લિકેશન છે દોસ્તો.
બાકી તો શું હોય ન હોય એવું છે, પણ આવડવું જ જોઈએ. આ તો બેઝિક છે, એટલે ખાસ તૈયાર કરવાનું છે. એના પછી દોસ્તો હવે આપણે આગળ વાત કરીએ ચેપ્ટર નંબર 4 અને 5, કોમ્પ્લેક્સ ઇન્ટિગ્રેશન, પાવર સિરીઝ. કોમ્પ્લેક્સ ઇન્ટિગ્રેશન ની અંદર 3 ટોપિક, એમાં પહેલો લાઈન ઇન્ટિગ્રલ, ચાંચ ડૂબે તો કરવાનું, બાકી નહીં. ચટર પટર ની અંદર દોસ્તો આપણે આનો સમાવેશ કરીએ છીએ. ન કરો તો એ પાસ થઈ જવાય, જો બાકીનું બધું પરફેક્ટ આવડી જાય તો. બાકી અડધો કરી શકાય છે, આરામથી આપણે કરાવ્યા છે. એકદમ ઈઝી 3 સ્ટેપમાં કામકાજ કરવાનું હોય છે. મેઇન ફંક્શન, પછી ઓલું ડીઝેડ વાળું, પછી લિમિટ વાળું, અને પછી સિમ્પ્લિફિકેશન. એના પછી સીઆઈટી સીઆઈએફ, કોચી ઇન્ટિગ્રલ થિયોરમ, કોચી ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા, બંને દોસ્તો આપણા રડાર ની અંદર છે. ખાસ તૈયાર કરાય, ટેક્સ્ટ બુકોમાંથી ના કરતા તૈયાર. આપણા યુટ્યુબ ની અંદર વિડીયોઝ છે, એમાંથી જુઓ. એના કરતા હવે વિશેષ દોસ્તો આપણા છે એપ્લિકેશન ની અંદર વિડીયોઝ છે, એમાંથી રિફર કરો, નોટ્સ ની અંદર રિફર કરો દોસ્તો. આ ટોપિક છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક હોય છે. કેવી રીતના એના ક્વેશ્ચનો પૂછાય છે, તો પેપર બધા ડાઉનલોડ કરો, એ પેપર ની અંદર જુઓ કઈ રીતના ટોપિકો પૂછાયેલા છે. ખબર છે ને, ક્યારેક નામ આપીને પૂછે છે યુઝિંગ કોચી ઇન્ટિગ્રલ થિયોરમ, અને ક્યારેક દોસ્તો ખાલી ઇવેલ્યુએટ કરીને ઇન્ટિગ્રેશન વાળું લખે છે. તો ખાલી ઇવેલ્યુએટ લખેલું હોય તો પછી કોચી ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા થિયોરમ કે પછી કોચી રેસિડ્યુ થિયોરમ થી પણ કામ થઈ શકે. આ બધું સમજી રાખવાનું છે. આપણે લાઈવ ક્લાસ ની અંદર બધું કરાવ્યું છે, તો બધું મગજમાં ક્લિયર કરો આવી રીતના કામ થાય છે. તો આ ટોપિકો ખાસ તૈયાર કરજો. એના પછીનું જે ચેપ્ટર છે પાવર સિરીઝ, તો અહીંયા દોસ્તો તમે આ બે ટોપિકો તૈયાર કર્યા હોય, સાથે જ તૈયાર કરવાના છે. તો એના પછી આ બે ટોપિકો સાથે જ તૈયાર થવા જોઈએ. મેં હમણાં વાત કરી એ પ્રમાણે જે ન્યુમેરિકલ્સ કોચી ઇન્ટિગ્રલ ફોર્મ્યુલાથી થાય, એ જ ન્યુમેરિકલ્સ કોચી રેસિડ્યુ થિયોરમ થી થવાના જ છે. એટલે એક ડેટા લેવાનો દોસ્તો, એને કોચી ઇન્ટિગ્રલ થી પણ કરો, કોચી રેસિડ્યુ થી પણ કરો. તમને સ્પષ્ટ આઈડિયા આવી જશે કે બે માંથી ઈઝી મેથડ કઈ છે. પછી તમને જે ઈઝી મેથડ લાગે, તો જસ્ટ ઇવેલ્યુએટ લખેલું હોય ત્યારે તમને જે ઈઝી મેથડ લાગે એનાથી કામકાજ કરવાનું. બાકી નામ આપીને પૂછે છે બંનેમાં, તો પછી નામ આપેલું હોય તો એ મેથડ થી કામ કરવું પડશે. રેસિડ્યુ ખાલી પૂછતા હોય છે, આપણા રડારમાં છે. કોચી રેસિડ્યુ આપણા રડારમાં છે, અને લોરેન્સ સિરીઝ તો આપણા રડારમાં હોય ને હોય જ. એ પણ તૈયાર કર્યા વગર કોઈએ એક્ઝામ આપવા માટે જવાનું નથી. સ્ટાન્ડર્ડ જ મોટા ભાગે લોરેન્સ સિરીઝો તમને પૂછવામાં આવતી હોય છે, તો મસ્ત તૈયાર કરજો દોસ્તો. ઓકે, તો આ આપણો કોમ્પ્લેક્સ નંબર ની અંદર ટોપિકો થયા. કેટલા ટોપિકો થયા? 3 ટોપિક અહીંયા, 2 ટોપિક અહીંયા, 3 ને 2 5 ટોપિક. એના પછી દોસ્તો વાત કરું તો અહીંયા 2 ટોપિક અહીંયા, 5 ને 2 7, ને એક 8 અને એક 9. બરાબર, આખું ચેપ્ટર કરી જ દેવાનું હોય, એટલે 9 ને આ બધું એકમાં લઈ લો 10. આ 10 ટોપિક તમારે વ્યવસ્થિત તૈયાર કોમ્પ્લેક્સ પાર્ટમાંથી તૈયાર કરવાના છે. મસ્ત કામ થાય. એમાં તમને હું પ્રાયોરિટી વાઇઝ સેટ કરાવું દોસ્તો, તો પ્રાયોરિટી ની અંદર પહેલું જ મોબિયસ ટ્રાન્સફોર્મેશન તૈયાર કરજો. ઈઝીમાં ઈઝી ટોપિક છે એટલા માટે મોબિયસ ટ્રાન્સફોર્મેશન ફર્સ્ટ. એના પછી દોસ્તો હું તમને વાત કરું લોરેન્સ સિરીઝ. આમાં બહુ વેરાયટીઓ નથી હોતી, એટલે આ ટોપિક તૈયાર કરી દેવાનો લોરેન્સ સિરીઝ નંબર 2 માં. એના પછી પણ વેરાયટીઓ ન હોય એવા હું તમને કહું તો એ હાર્મોનિક ફંક્શન આવે ને એનાલિટિક, આ બે ભેગું થઈ જાય દોસ્તો. તો નંબર 3 ની અંદર આ ટોપિક તમારે તૈયાર કરી દેવાનો થાય. હા, આનામાં ઇન્ટિગ્રેશન ડિફરન્શિએશન મસ્ટ બી છે, આવડવા જોઈએ. એના પછી દોસ્તો તમારે વાત કરું તો આ ટોપિકો તૈયાર કરાય. એમાં મને તો આ ઈઝી લાગે છે. એટલે કયા નંબર ઉપર આપણે પહોંચ્યા? ત્રીજા પછી ચોથા નંબરમાં. તો ચોથા નંબરની અંદર દોસ્તો રેસિડ્યુ કરો તો ભેગું જ કોચી રેસિડ્યુ થઈ જવું જોઈએ. એટલે ચોથા નંબરમાં એ કરે. હવે આ કરો તો એના પછી આ તૈયાર થઈ જવું જોઈએ નંબર 5 માં, કારણ કે આ બે ભેગું જ કરવાનું છે. અને પછી દોસ્તો આપણું પેલું ચેપ્ટર આવે, બરાબર, નંબર 6 માં. આખું પેલું ચેપ્ટર આ નંબર 6 માં. તો આ મેં તમને પ્રાયોરિટી વાઇઝ પણ સેટ કરી દીધું. આ રીતના તમારે કામકાજ કરવાનું થાય કોમ્પ્લેક્સ પાર્ટમાં. ઘણા વિદ્યાર્થીઓ પ્રેમથી પૂછતા હોય છે, બિચારા, આપને દયા આવે હવે કે સાહેબ હું ખાલી કોમ્પ્લેક્સ નંબર તૈયાર કરી જવું તો પાસ થઈ જાઉં, પીડી નથી કરવું. કારણ કે આટલું બધું કરે એમાં જ બિચારાઓની મેમરી હેંગ થઈ જતી હોય છે. પણ તમે થોડુંક શાંતિથી પીડી ની અંદર પણ અમુક ટોપિકો પર ફોકસ કરશો તો અમુક ટોપિકો બહુ ઈઝી હોય છે. તો થોડીક સાયકોલોજી એ વાપરવાની કે એક સાથે બધું તૈયાર કરવા નહીં બેસવાનું. સમજી લો કે તમે સવારે 8 વાગે બેઠા છો ને, તો 8 થી 9 9:30 સુધી જ કરવાનું, 1.5 કલાક કામ. પછી પ્રેમથી રેસ્ટ લેજો, બ્રેક લેજો, હેવ અ બ્રેક, હેવ અ કિટકેટ, પ્રેમથી કિટકેટ ખાજો, અને પછી પાછું કામ શરૂ કરવાનું. તો શું થાય, માઇન્ડ પાછું રિફ્રેશ થઈ જાય ને ફરીથી પાછું એક્ટિવ થાય. આમ કન્ટિન્યુ તમે કરવા માટે જશો ને તો હેંગ થઈ જશે.
હું તો ત્યાં સુધી કહું છું કે તમારે એક ટોપિક કરી લેવાનું, થોડુંક બ્રેક લઈ લેવાનું, પછી સ્નાન કરી લેવાનું, નાહી લેવાનું દોસ્તો, આખું મસ્ત ફ્રેશ થઈ જાવ, પાછા ગરમીની સિઝનો છે ને, પછી પાછા બેસી જાવ. અને સવારે દોસ્તો તમે જાગો ત્યારે થોડુંક રૂટીન વ્યવસ્થિત સેટ કરો, થોડોક પ્રાણાયામ કરો, વિશ્વ યોગ દિવસ હમણાં ગયો છે, સૂર્ય નમસ્કાર કરો, આખા વિશ્વને જે એનર્જી આપે છે એને નમસ્કાર કરો દોસ્તો, એનર્જી તમને પ્રાપ્ત થશે. તો થોડુંક આવું બધું પણ કરો, મગજને એકદમ કામ રાખો, શાંત રાખો, તો નાની નાની મિસ્ટેકો દોસ્તો ન થાય. એક વિદ્યાર્થીનો ફોન હતો, સાહેબ મેં પેપર મસ્ત લખ્યું છે, હું કેટલા બધા વિદ્યાર્થીઓને ભણાવતો હોઉં છું, એટલું તો મને આવડે છે, મારા ભણાવેલા વિદ્યાર્થીઓ પાસ થઈ જાય છે પણ હું ફેલ થઉં છું. તો ક્યાંક નાની નાની મિસ્ટેકો થઈ જતી હોય છે, ઉજાગરા કરીને પેપર દેવા જઈએ આપણે તો પ્રેઝન્સ ઓફ માઇન્ડ ન રહે. આપણા મગજને કામ રાખવા માટે આ રીતના એક્સરસાઇઝ, પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર આ બધું પણ ઇન્વોલ્વ કરો. આમ જંગ જીતાશે ભાઈ, મિશન સીવીપીડી ગ્રીન લાઈન આવી રીતના અચીવ થશે. આવી રીતના કરો, એકદમ આમ આમ હેક્ટિક ના થઈ જાઓ, ગભરામણ ન થવા લાગવી જોઈએ. સીવીપીડી મારો મિત્ર છે અને મારો મિત્ર છે, મારું કયું માનશે, મને જેટલું જરૂરી માર્ક્સ છે 23 માર્ક્સ મળી જશે. આવું અંદરથી શાંતિથી વિચાર કરતા રહ્યો, આમ બહુ હેપતાઈ ન જાઓ, શાંતિથી કામ કરો. ચાલો હવે પીડી ની વાત કરું દોસ્તો, પીડી આપણે કરવાનું છે તો કેટલા ટોપિકો આપણે કરતા હોઈએ છીએ એ લખેલા છે ને એમાંથી ચટરપટર ના કાઢી નાખશું અને આપણા રડાર ની અંદર આવે છે એની હું તમને વાત કરીશ. ચેપ્ટર નંબર 2 પેલું તૈયાર કરી દો, ચેપ્ટર 1 કરતા પણ. ચેપ્ટર નંબર 2 માં 3 ટોપિક છે, સીએફ અને પી. આ તો એક જ ટોપિક કહેવાય પણ આપણે બે નામ આપ્યા, અને મેથડ ઓફ સેપરેશન ઓફ વેરિયેબલ્સ. ઓકે, હવે આ સીએફ છે ને દોસ્તો, ધોરણ 9-10 ની અંદર જે આપણે અવયવો પાડતા ને એ રીતના અવયવ ફેક્ટર પાડવાનું કામ છે દોસ્તો, એ આવડતું હોવું જોઈએ હવે તો. અને પછી ખાલી સીએફ લખવાનો હોય છે, તો એ આવડવું જોઈએ, 3 માર્ક્સમાં પૂછાય છે. પછી સીએફ અને પીઆઈ પણ હોય, ઓલો ઇક્વેશનની સામે 0 ન હોય ને કંઈ પણ હોય, ઈ રેસ ટુ વાળું હોય, સાઇન કોસ વાળું હોય, એક્સ વાય વાળું હોય, તો તમે સીએફ તો ગણી શકશો. ઈ રેસ ટુ વાળું હશે તો પીઆઈ પણ ગણી શકશો આપણે, બરાબર. સાઇન કોસ વાળું પણ જેને ફાવતું હોય તો એ કરી શકશો. તો એના માર્ક્સ મળતા હોય છે ને ઈ રેસ ટુ વાળું જ બહુ બધી વખત પૂછાતું હોય છે, જે ઈઝી છે તો કરી જાઓ દોસ્તો, પ્રેમથી શાંતિથી કરી જાઓ. આપણા મેં કીધું ને એ પ્રમાણે સ્નાન કરીને ફ્રેશ થઈને તમે આ ટોપિકો કરવા માટે બેસજો, જેને બહુ ચાંચ નથી ડૂબતી ને એવા વિદ્યાર્થીઓ પણ. સવારે ઉઠીને પહેલું જ કામ આ કરવાનું, એટલે ફ્રેશ થઈ વ્યવસ્થિત પ્રાણાયામ, યોગાસન બધું કરી અને પહેલું સવારના પોરમાં આ ઉપાડ લેવાનું. રાત્રે ટોપિકો કરવા માટે નહીં બેસવાના, રાત્રે રિવિઝન પ્રેક્ટિસ કરવાની, બરાબર. સવારે આપણે ફ્રેશ હોઈએ ત્યારે નવું નવું શીખવાનું. તો સીએફપીઆઈ નું કામ, મેથડ ઓફ સેપરેશન ઓફ વેરિયેબલ, કેટલા રિપીટેડ ક્વેશ્ચનો દોસ્તો પૂછાતા આવ્યા છે તો એ તૈયાર કરો. એમાં ફર્સ્ટ ઓર્ડર વાળું જ કરો, હાયર ઓર્ડર નું નહીં, આપણે પીડીઈ, બરાબર. આટલા ટોપિકો કરો, ફૂલ ચાન્સ હોય છે આમાંથી આવવાના. ફર્સ્ટ ઓર્ડર ની આપણે દોસ્તો વાત કરીએ તો એમાં 3 ટોપિકો છે, ફોર્મેશન ઓફ પીડી, સોલ્યુશન ઓફ પીડી અને ચારપીટ મેથડ. સો ફોર્મેશન ઓફ પીડી ની અંદર 2 મેથડ છે, બાય એલિમિનેશન ઓફ આર્બિટરી કોન્સ્ટન્ટ અને બાય એલિમિનેશન ઓફ આર્બિટરી ફંક્શન. આમ ઈઝી છે પણ ગેરંટી નથી કે દર વખતે પૂછાય, પણ પૂછાતી વધારે વખત હોય છે એટલે જેની ચાંચ ડૂબે એ કરવાનું, બરાબર. આ બધા છે ને રાઈટમાં આવશે, રાઈટમાં મીન્સ કે આપણા રડાર ની અંદર છે, આ તો ફરજિયાત કરાય. આ દોસ્તો બધું ચટર-પટર છે, તમારી ચાંચ ડૂબે તો કરો, ના ડૂબે તો વાંધો નહીં, પણ છે ઈઝી. એક વખત વિડીયો જોશો તો મજા આવશે, ડિફરન્શિએશન આવડતા હશે તો આરામથી કરી શકશો. સોલ્યુશન ઓફ પીડી થોડુંક વિચિત્ર છે દોસ્તો, કારણ કે એમાં 2 મેથડ પડે, લિનિયર લાંગ્રાજ ઇક્વેશન અને નોન લિનિયર. એમાં નોન લિનિયરમાં પછી 4 મેથડ પડે, એટલે એ બહુ માથાકૂટ છોડી દેવાય. બાકી લિનિયર દોસ્તો લાંગરાજ વાળી પહેલી મેથડ પૂછાતી હોય છે, અડધે સુધી આરામથી કામ કરી શકો અને ઘણા આખે સુધી પહોંચી શકે, તો એ લિનિયર મેથડ આમાં તૈયાર કરવી. ચારપીટ મેથડ દોસ્તો એ પણ છે ને, આખી કદાચ ન આવડે તો ઓક્ઝિલરી ઇક્વેશન લખો, એમાં વેલ્યુ પુટ કરો, થોડું સિમ્પ્લિફિકેશન કરો, ત્યાં સુધી તો આવડશે જ બધાને. તો અડધી એ મેથડ તૈયાર કરી જાઓ. એટલે આ એચઓડી આખું તૈયાર કરો, આખું એટલે કે આટલા ટોપિકો તૈયાર કરી જાઓ. અને આની અંદર બીજું કઈ નહીં, તો આમાં ચારપીટ મેથડ, આમાં લિનિયર મેથડ અને આ ઈઝી વસ્તુ છે, તૈયાર કરી જવાય. તો આ રીતના દોસ્તો સીવીપીડી તૈયાર કરજો, સારી રીતના તૈયાર કરજો, બરાબર. આપણે અમૃત ક્લાસીસ ની અંદર પણ દોસ્તો આના લેક્ચર્સ બધા અવેલેબલ છે, તો કેવા લેક્ચર્સ અવેલેબલ છે એની વાત કરું. સીવીપીડી ના 3 વિડીયો ક્લાસ બનાવ્યા છે આપણે. આ છે માત્ર નોટ્સ નો વિડીયો ક્લાસ, આ છે માત્ર દોસ્તો વિડીયોનો ક્લાસ, અને વચ્ચે વાળો છે એ નોટ્સ અને વિડીયો બંને છે, બરાબર. તો જેને ખાલી સ્પેશિયલ ક્લાસ વિડીયો લેક્ચર્સ જોતા હોય, જેમાં મેં લાસ્ટ યર ભણાવ્યું હતું ને હમણાં ભણાવ્યું હતું, 2 જ વિડીયો ક્લાસ છે, તો એનો લાભ તમે અહીંયા લઈ શકશો, ઇનફ છે, કાંઈ વાંધો ના આવે.
એની નોટ્સ બધી જોતી હોય તો એ ખાલી નોટ્સ જોતી હોય તો અહીંયા છે. ઘણા આ ક્લાસ અને આ ક્લાસ લઈ લેતા હોય છે 400 રૂપિયામાં પૂરું થઈ જાય. ઘણા વિડીયો અને નોટ્સ વાળો 555 રૂપિયામાં ક્લાસ છે. એ ખ્યાલ છે કે વર્ષ 2020-21 થી જ્યારથી મેં સીવીપીડી ભણાવવાનું શરૂ કર્યું ત્યારથી અત્યાર સુધીના બધા જ વિડીયો લેક્ચર્સ અને એના નોટ્સ એ આની અંદર અવેલેબલ છે. તો એ લાભ લેવો હોય તો એ લેજો, પણ શાંતિથી તૈયારી કરજો. બુક્સ બહુ વિચિત્ર છે દોસ્તો, સ્ટેપ્સ કાપી નાખ્યા છે એટલે તમને કહેતો નથી કે રિફર કરો, બરાબર. હા, એટલે એ રિફર કરવાની જરૂર નથી. નોટ્સ રિફર કરો, શાંતિથી પ્રેક્ટિસ કરો, ખૂબ પ્રેક્ટિસ કરો. શરૂઆતની અંદર મિસ્ટેકો વધારે થશે, પણ જેમ જેમ પ્રેક્ટિસ કરતા જશો એમ મિસ્ટેકો ઓછી થતી જશે અને તમારો કોન્ફિડન્સ વધતો જશે. તો આવી રીતના દોસ્તો ખૂબ સારી રીતના પ્રેક્ટિસ કરી, કોન્ફિડન્સ ગેઇન કરી અને તમે બધા જ વિદ્યાર્થીઓ સીવીપીડી નું પેપર ખૂબ સારી રીતના લખો અને ખૂબ સારા માર્ક્સ તમે પ્રાપ્ત થાય, અથવા ખૂબ સારા માર્ક્સ ન બોલીએ, ગ્રીન લાઈન તમને પ્રાપ્ત થઈ જાય એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ.